ખબર નહીં પડતી તને સાઈડમાં ચાલવાનું નહીં? અહીંયા ગાડીઓ કેટલી આવે, હમણાં ઠોકાઈ જતો. હા સોરી સોરી સોરી. ક્યાં જાય છે તું? ઉભા રહે. તારી તો હમણાં તો નહીં. આ શું થઈ રહ્યું છે? ચડીએ તને હે? ઓય ઓય લડાવના મિત્ર સાંભળ, પણ તારે શું છે? તું કેમ વચ્ચે પડે? તારી ભૂલ છે મિત્ર. તું કેટલો સ્પીડમાં આવ્યો છું તને ખબર છે? તું એક તો સ્પીડમાં આવ્યો છું, આ ભાઈ જતો તો રોડ ક્રોસ કરતો તો, તારે જોવું તો જોઈએ. તું એ વળાંકમાં હોર્ન બી નથી માર્યો. વચ્ચે પડવાની વાત નથી મિત્ર, આ નાગરિકતાની વાત છે. હવે તું આ ભાઈને તું ઠોકી દેતો તો કેવું થતું? તારે ધ્યાનથી ચલાવવું જોઈએ ને એક્ટિવા. એટલો સ્પીડમાં આવ્યો છું, તું એ હોર્ન બી નથી માર્યો. મેં ત્યાંથી જોતો જ તો. અરે તું પાછો તેને સામે મારવા માટે જાય છે. ઉભો રે શું ઉભો રે ભાઈ? ભૂલ તારી છે, તારે માફી માંગવી જોઈએ. માફી માંગ ભાઈ મિત્ર. સોરી મિત્ર, મારી ભૂલ છે. આજે મારે ક્લાસે જવું બહુ જરૂરી હતું, મારો કોલ આવી ગયો હતો, એટલે એ બદલ હું સોરી કહું. મને ના સોરી કે, તું પહેલા આને સોરી કે આને તું ઠોકવાનો હતો. મને નહીં, આ તો મેં તને ધ્યાન કરાવ્યું ખાલી. આને સોરી કે ભાઈ સોરી. કેવા કેવા નજારા જોવા મળે છે આપણાને. તો મિત્રો તમે ધ્યાન રાખજો કે તમે એક્ટિવા જ્યારે ચલાવતા હોય સ્પીડમાં, તો તમે વળાંક લેતા તો ખાસ ધ્યાન રાખવું તમારે. બમ્પ આવે તો બમ્પમાં તમારે સ્લો કરીને ગાડી જવા દેવી, અને સાઈડ કાપતી ઘડી બી હોર્ન મારવું જરૂરી છે.